Hello my dear friends, welcome to Octet Live School, learning to love and loving to learn. આજે આપણે ડિસ્કશનમાં લેવાના છીએ ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 4 અને એનો વિભાગ આપણે સી, જે ડિસ્કશનની અંદર ખૂબ જ ઇઝીલી સમજાઈ જાય એ રીતે અહીંયા ચર્ચામાં લેવાના છીએ. તમે જાણો છો કે વિભાગ સી એટલે કે 3 ગુણના પ્રશ્નો, કે જે ટોટલ 6 પ્રશ્નો આવે છે અને આ વિભાગ આપણા 18 ગુણ કવર કરાવે છે. તો કેવા પ્રકારના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ વિભાગ સી ની અંદર લઈ શકાય અને કેટલા મુદ્દાઓ એની અંદર આપણે લખવા પડે તો એના 3માંથી 3 પૂરા માર્ક્સ આવે એની આપણે ચર્ચા કરીશું. તો તૈયાર છો? તો થઈ જાઓ તૈયાર. અને સાથે સાથે એ પણ ચેક કરતા જજો કે અત્યાર સુધીમાં તમારું વાંચન કેટલે સુધી પહોંચ્યું છે. તમને ખરેખર એ સવાલના પ્રશ્નો આવડે છે, એના જવાબ આવડે છે કે કેમ? રેડી છે? ચાલો એ પણ સાથે સાથે આપણે ચેકઆઉટ કરતા જઈએ. તૈયાર? ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે, અહીંયા તમે જોઈ શકો છો કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? રેડી? અને ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપવાનું છે. ઓકે, પછી શું કીધું છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય કે ન કહેવાય? આપણે શ્વસન કઈ શ્વસનની ક્રિયા, જો અહીંયા શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાની ચર્ચા નથી કરી. જે કોષની અંદર ગ્લુકોઝના વિઘટનની ક્રિયા થાય છે ને, આપણે 6થા ચેપ્ટરમાં જોઈ ગયા ક્વિક રિવિઝન સિરીઝની અંદર, જે અહીંયા નીચે તમને વિડીયો પણ જોવા મળી જશે ચેપ્ટર 6નો. એની અંદર જોઈ ગયા કે કોષીય શ્વસન એટલે શું? તો કે જે કંઈ ગ્લુકોઝનો અણુ છે એ આપણા શરીરની અંદર કોષમાં વિઘટન થાય ને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. તો એ જે ઉર્જા ઉત્પન્ન થવાની ક્રિયા છે એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેશું કે કેમ? તો કે ચોક્કસ કહેશું, પણ કેમ એ પછી જોઈએ. તો જો ઉષ્માક્ષેપક એટલે શું? સિમ્પલ, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય. રેડી? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે જો ઉષ્મા પણ મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક અથવા તો એક્ઝોથર્મિક રિએક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. એક્ઝામ્પલમાં શું લઈ શકાય? તો રાસાયણિક પ્રક્રિયામાં તમે લઈ શકો કે કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુ એટલે કયો વાયુ? મિથેન વાયુ. અહીંયા તમને દેખાય છે મિથેન, CH4. હવે એને હવાની હાજરીમાં સળગાવો તો ઓબ્વિયસલી ઓક્સિજનનો તો ઉપયોગ કરશે જ, કેમ કે દહન થાય છે. ઓક્સિજન વગર દહન ક્યારેય સંભવિત નથી થવાનું. તો ઓક્સિજન એની સાથે સંયોજશે અને કાર્બન ઓક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય પાણીનો અણુ બનાવે અને સાથે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. મિત્રો, શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ જોઈએ કોલસાનું દહન. કોલસો મીન્સ કે કાર્બન. હવાની હાજરીમાં સળગાવીએ છીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. સાથે તો કે જ્યારે કોલસાનું દહન કરીએ સગડીની અંદર તો એ ઉષ્મા આપે છે, ગરમી આપે છે. તો પ્રક્રિયા થઈ ગઈ આપણી ઉષ્માક્ષેપક પ્રક્રિયા. મિત્રો, આ બંને રાસાયણિક પ્રક્રિયામાં, આ રાસાયણિક પ્રક્રિયાને તમે સંયોગીકરણ પ્રક્રિયા પણ કહી શકો. એટલે 2 સંયોજાઈને 1 બને છે, તો આ સંયોગીકરણ પ્રક્રિયા પણ છે. ત્રીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય કે વનસ્પતિજન્ય દ્રવ્યોનું વિઘટન થઈ અને જે ખાતર બને છે એ ખાતર બનવાની ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, તો આ ત્યાં રાસાયણિક એના કેટલાક ઉદાહરણો, એક્ઝામ્પલ્સ. ચાલો હવે જોઈએ કે શ્વસનની ક્રિયા ઉષ્માક્ષેપક છે કે કેમ. આપણા શરીરની અંદર જે કંઈ ઉર્જા ઉત્પન્ન થવાની ક્રિયા થાય છે તો ઓબ્વિયસલી છે. કેમ? તો કે આ ઉર્જા ઉત્પન્ન જ્યારે થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય ને એને કારણે જ આપણા શરીરનું બોડી ટેમ્પરેચર મેન્ટેન રહે છે. રેડી? શરીરને ગરમ રાખવાનું કામ આ જ ક્રિયા દ્વારા થતું હોય છે. તો જો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર છે. ચાલવું હોય, દોડવું હોય, બોલવું હોય, વાંચવું હોય, લખવું હોય, ઉર્જા જરૂરી. યસ. આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે અને એ ઉર્જા કઈ રીતે મળે છે? તો પાચન દરમિયાન ખોરાક પાચન તંત્રની અંદર વધુ સરળ પદાર્થોની અંદર વિભાજિત થાય છે. જઠરની અંદર, નાના આંતરડાની અંદર વિભાજિત થાય. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કે ભાત, બટાકા, બ્રેડ, આ બધાની અંદર શું આવેલા હોય છે? કાર્બોદિત પદાર્થો હોય અને આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થાય ને કયો અણુ બનશે?
ગ્લુકોઝનો અણુ. હવે આ ગ્લુકોઝનો અણુ આપણા શરીરના કોષમાં રહેલા ઓક્સિજનની હાજરીમાં સંયોજાય અને વિઘટન પામે, જેને જારક શ્વસન કીધું હતું આપણે. શું કીધું હતું? જારક શ્વસન. યાદ છે ને, 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો ઓક્સિજન સાથે ગ્લુકોઝ સંયોજાય, વિઘટનની ક્રિયા કરે અને વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે આ શું થઈ ગઈ? શરીરની અંદર જારક શ્વસનની ક્રિયા થઈ ગઈ. ઓકે. અને આ શ્વસનની ક્રિયા દરમિયાન જ્યારે ઉર્જા મુક્ત થતી હોય, જેથી આપણે એમ કહી શકીએ કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એમાં ઉષ્મા સ્વરૂપે ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. તો રિએક્શન અહીંયા તમારી સામે છે. આપણા શરીરની અંદર ગ્લુકોઝનો અણુ કોષની અંદર રહેલા ઓક્સિજન સાથે સંયોજાય, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, જે આપણે ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન શરીરમાંથી બહાર કાઢીએ છીએ. પાણીનો અણુ બને, એડિશા બંને સંયોજાઈને, અને સાથે ઉર્જા પણ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે એમ પણ કહેવાય કે આ પ્રક્રિયા, શ્વસનની ક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. ખ્યાલ આવી ગયો શું કહેવા માગે છે? ઓલમોસ્ટ તમને પણ હવે ગમે ત્યારે પૂછાય તો તમે કદાચ લખી શકો. કોન્સેપ્ટ ક્લિયર કરો, ભલે વાક્ય રચના આપણા અનુસાર આવે, પણ વચાય અને સમજાય એવી વાક્ય રચનાઓ આપણે લખવાની. ક્યાંય બેઠા વાક્યો લખવાની કોઈ જરૂરિયાત હોતી નથી. કોન્સેપ્ટ તમારે ચેકરને સમજાવવાનો છે. ઓકે, તો ખાલી સમજણ શક્તિ બહુ અગત્યની છે અહીંયા. નેક્સ્ટ જોઈએ. ઓકે, આ તો બહુ સરળ છે. લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો. જો આનો આ જ પ્રશ્નો મિત્રો 2 માર્ક્સમાં પૂછાય ને 3 માર્ક્સમાં પૂછાય છે, તો 2 માર્ક્સમાં તો આ ઇનફ છે એટલો, પણ 3 માર્ક્સમાં પૂછાય ત્યારે કેટલું લખવાનું એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે ડિસ્કશન કરશું. કેમ કે નેક્સ્ટ વિડીયોમાં આનો સવાલ 3 માર્ક્સમાં પેપર નંબર 5માં છે. ઓકે, તો ત્યારે ડિસ્કશન કરશું કેટલું વધારે લખાય. તો અહીંયા સિમ્પલ છે કે લોખંડનું ક્ષારણ કાટ થતું અટકાવવું હોય તો એના ઉપર રંગ કામ કરી દો. રંગી જ દઈએ છીએ ને, ઘરની અંદર જે ગ્રીલ હોય છે, ગ્રીલને રંગી દઈએ છીએ. તેલ લગાવી દેવા. તેલ મોટા મોટા પદાર્થોમાં તેલ ન લગાવી શકાય. નાના નાના જે કંઈ સાધનો છે, હથોડી છે, પકડ છે, પાનું છે, પેચ્યું છે, આવા નાના નાના જે સાધનો છે એમાં તમે તેલ લગાવી શકો. પછી અમુક લોખંડના પદાર્થોમાં ગ્રીઝ લગાવી શકો. પછી વાત કરવાની છે ગેલ્વેનાઇઝેશન. શું? ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો કે લોખંડ છે, એ લોખંડને કાટ સામે જો રક્ષણ આપવું હોય તો લોખંડ કરતાં વધારે સક્રિય કોઈ ધાતુનું પાતળું સ્તર એના ઉપર લગાડવું, અને એ વધારે સક્રિય ધાતુ છે ઝીંક. એટલે તમે એમ કહી શકો કે લોખંડના પદાર્થ ઉપર ઝીંકનું પાતળું સ્તર લગાડવાની જે ક્રિયા છે એ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવાય. અને જ્યાં સુધી ઉપરના સ્તરમાંથી સંપૂર્ણ ઝીંકનું સ્તર નાબૂદ ન થાય ત્યાં સુધી લોખંડને જરા પણ કાટ ન લાગે. થોડો પણ ઉપરનો ઝીંકનો સ્તર છે એ તૂટી ગયો હશે તો પણ લોખંડ કાટશે નહીં. કેમ કે ઝીંક વધારે સક્રિય છે. વધારે સક્રિય હોવાનો મતલબ શું? તો કે લોખંડ કરતાં ઝીંક વધારે સક્રિય, એટલે હવામાંનો કોઈ ઓક્સિજન છે અથવા ભેજ છે એ જો પ્રક્રિયા કરવા આવશે તો પહેલા એ વધારે સક્રિય તત્વ ઝીંક સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે? ઝીંક સાથે. એટલે લોખંડને કટાવા દેશે નહીં. આ ગેલ્વેનાઇઝેશન છે. પછી શું કરી શકો? ક્રોમ પ્લેટિંગ કરી શકો. ક્રોમિયમનું પ્લેટિંગ કરી શકાય એના ઉપર. એનોડીકરણ એ પણ સેમ ક્રિયા છે. એના ઉપર એક પાતળું સ્તર લગાવી દેવાનું છે સપાટી ઉપર. યસ. મિશ્ર ધાતુ બનાવી અને એ પદાર્થના ગુણધર્મોની અંદર ચેન્જીસ લાવી શકાય અને લોખંડનું ક્ષારણ અટકાવી. ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટીલ. તો સ્ટીલ શું છે? લોખંડનું એક મિશ્ર ધાતુ છે અને સ્ટેનલેસ સ્ટીલના કોઈ પણ સાધનો હોય, લોખંડમાંથી જ બન્યા છે ને, એને કાટ નથી લાગતો. મિશ્ર ધાતુ વડે આપણે એના ગુણધર્મ, ઈચ્છિત ગુણધર્મો લાવી શકીએ છીએ એની અંદર. તો આવી ક્રિયા દ્વારા તમે લોખંડનું ક્ષરણ, કાટ લાગવું એ અટકાવી શકો. મીન્સ કે કોરોઝન રોકી શકાય છે. ઓકે, ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, અગત્યનો છે. આ ઘણો અગત્યનો છે 3 માર્ક્સમાં. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. ચાર્ટ સ્વરૂપે લખવાના છે આપણે. તો પહેલું આપ્યું છે આપણને કાચી ધાતુ.
કાચી ધાતુ આપણને ક્યાંથી મળશે તો કે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરતી વખતે મળે. રેડી? તો આ કાચી ધાતુ છે. કાચી ધાતુને કહેવાય છે અયસ્ક. શું કહેવાય છે? કાચી ધાતુને અયસ્ક તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર? હવે આ જે અયસ્ક છે, કાચી ધાતુ છે, એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય. એ અશુદ્ધિ રેતી હોય, માટી હોય, અન્ય કોઈ અશુદ્ધિઓ હોય છે. એ રેતી, માટી અથવા અન્ય કોઈ કણો છે એને જો સરળતાથી અલગ કરી શકાય, સંકેન્દ્રણ કરી શકાતા હોય ને અશુદ્ધિને દૂર કરી શકાતા હોય તો શરૂઆતની પ્રોસેસમાં એને અલગ કરવાના. મીન્સ કે અહીંયા આપણે કરીશું અયસ્કનું સંકેન્દ્રીકરણ. જે અશુદ્ધિઓ દૂર થઈ શકતી હોય એવી અશુદ્ધિને દૂર કરી દઈએ. ત્યાર પછી ડિવાઇડેશન કરી દઈશું આપણે એને 3 ભાગની અંદર કે આપણને જે કંઈ ધાતુનું સંકેન્દ્રણ કરવાનું છે એ ધાતુ મુખ્યત્વે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય અને સૌથી ઓછી સક્રિયતા ધરાવતા મીન્સ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ઓકે, આવા પ્રકારની 3 ધાતુઓ આપણને એ અયસ્ક સ્વરૂપે, કાચી ધાતુ સ્વરૂપે મળે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવું, જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, સક્રિયતા શ્રેણીમાં આપણે ચર્ચા કરી લીધી છે આ 3ની કે કયા ઊંચા છે, કયા ઓછી સક્રિયતા ધરાવતા છે, કયા મધ્યમ છે. તો અહીંયા ખાલી આ જ યાદ રાખો કે ઊંચી સક્રિયતા ધરાવતા ધાતુઓ, એનો મતલબ શું થયો? તેનો અર્થ એવો થયો કે એની સક્રિયતા ખૂબ વધારે છે. એટલે જો આપણને કોઈ એ કાચી ધાતુ સ્વરૂપે, અયસ્ક સ્વરૂપે મળશે તો અન્ય પરમાણુ સાથે મજબૂતાઈથી જોડાયેલો હશે. તો નોર્મલી એને તમે ગરમી આપીને કે રિડક્શન કરાવીને એમાંથી ધાતુને છૂટી નહીં પાડી શકો. તો એના માટેની એક ચોક્કસ પદ્ધતિ છે, અને એ ચોક્કસ પદ્ધતિ છે વિદ્યુત વિભાજન પદ્ધતિ. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ એના પીગળેલા સ્વરૂપમાં, પીગળેલા સંયોજનમાં આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે અને વિદ્યુત વિભાજન કરીને એમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની છે. રેડી? આ એક તબક્કો છે કોનો? ઊંચી સક્રિયતાનો. સેકન્ડ આવો મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુ તત્વો. હવે આ ધાતુ તત્વો આપણને કુદરતમાંથી મોટા ભાગે 2 પ્રકારના સંયોજન સ્વરૂપે મળે છે. એક તો કાર્બોનેટના સંયોજન સ્વરૂપે મળે છે અને એક આપણને સલ્ફાઇડના સંયોજન સ્વરૂપે, મીન્સ કે અયસ્ક, કાચી ધાતુ સ્વરૂપે મળતા હોય છે. તો જે સંયોજનો આપણને કાર્બોનેટ સંયોજન સ્વરૂપે મળે છે, એનું આપણે કરવાનું છે કેલ્સિનેશન. કેલ્સિનેશન એટલે શું? તો કે કાર્બોનેટ યુક્ત સંયોજનને ઓક્સાઇડમાં ફેરવવાનો છે. શેમાં ફેરવવાનો છે? ઓક્સાઇડમાં. એટલે કે ઓક્સિડેશન કરવાનું છે, ઓક્સાઇડની અંદર એનું રૂપાંતરણ કરવાનું છે, એટલે એ થઈ ગયું કેલ્સિનેશન. તો જે કાર્બોનેટ યુક્ત અયસ્ક છે એનું કેલ્સિનેશન કરીએ એટલે બની ગયો ધાતુનો ઓક્સાઇડ. હવે આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવાનું છે. શું કરીએ? રિડક્શન. રિડક્શન કરીએ એટલે એમાંથી ઓક્સિજન છૂટો પડી જાય. બસ આપણું કામ થઈ ગયું. અહીંયા ધાતુ છૂટો પાડવો છે આપણે. ઓક્સાઇડ, ઓક્સિજન છૂટો થઈ ગયો એટલે ધાતુ અલગ પડી ગઈ. બસ ધાતુ મળી ગયો આપણને. અહીંયા જો હવે ધારી લો કે મધ્યમ સક્રિય ધાતુ આપણને સલ્ફાઇડના સંયોજન સ્વરૂપે મળી છે. તો સેમ ક્રિયા એ ધાતુને ઓક્સાઇડની અંદર ફેરવવાનો છે, ઓક્સિડેશન કરાવવાનું છે. મીન્સ કે જે કંઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને ઓક્સાઇડમાં ફેરવવાની જે પદ્ધતિ છે, ક્રિયા છે, એને ભૂંજન કહેવાય. ચલો, ભૂંજનની ક્રિયા થઈ ગઈ. સલ્ફાઇડ યુક્ત હોય, સેમ કન્ડિશન આના જેવી આવી ગઈ. શું બની ગયો? એ ધાતુનો ઓક્સાઇડ બની ગયો. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરો, ઓક્સિજન છૂટો પાડો, એમાંથી ધાતુ છૂટી પડી ગઈ. તો ધાતુનું શુદ્ધિકરણ. આ રીતે ચાર્ટ થઈ ગયો તમારો. લાસ્ટ આવો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો કે નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ આપણને મોટાભાગે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. રેડી? તો આ સલ્ફાઇડ અયસ્ક થઈ ગઈ. તો સેમ કન્ડિશન આના જેવી થઈ ગઈ. સલ્ફાઇડ યુક્ત સંયોજન કોઈ મળે છે આપણને, તો સૌપ્રથમ એને ઓક્સિજન આપીને ઓક્સાઇડમાં ફેરવો. મીન્સ કે એનું ભૂંજન કરાવો. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું કરાવવાનું છે ભૂંજન. ભૂંજન કરીએ છીએ, ધાતુનો ઓક્સાઇડ મળે, એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરાવી દો, ધાતુ મળી ગઈ. અને હજી એ ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપમાં નહીં મળી હોય, અશુદ્ધિ હશે તો એ શુદ્ધિને દૂર કરી શકાય, એટલે એ ધાતુનું પછી કરવાનું છે શુદ્ધિકરણ. ખ્યાલ આવી ગયો? તો આ ટોટલ એનો ચાર્ટ છે આખો.
કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓનો ચાર્ટ. ઓકે, ફાઇન છે. આની પ્રેક્ટિસ કરવી પડશે. સમજાય તો જશે એકવાર જોવામાં, પણ પ્રેક્ટિસ વગર જાતે લખાશે નહીં. ઓકે, તો પ્રેક્ટિસ બહુ જરૂરી છે. કરજો મિત્રો પ્રેક્ટિસ, આવડી જશે, એકદમ સહેલો છે. ચાલો નેક્સ્ટ ગો. અગત્યનો અને બાયોલોજીનો એક ક્વેશ્ચન છે. જો આ ઘણી વખત પૂછાવાની શક્યતાઓ છે કે પ્રાણીની અંદર જે અંતઃસ્ત્રાવો, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી રિલીઝ થાય છે એની લાક્ષણિકતા જણાવો, અને મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો વિશે થોડી ઘણી માહિતી આપવાની છે. સિમ્પલ છે, જુઓ, બહુ ઇઝી છે, અઘરું કંઈ છે નહીં. તો પહેલી લાક્ષણિકતા આપણે જોઈએ તો કે આ જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે. રેડી? અને ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનો હોય છે. રેડી છે? જેમ કે ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય છે એવો અંતઃસ્ત્રાવ અન્ય ગ્રંથિમાંથી સ્ત્રવિત ન થઈ શકે. એટલે ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજન છે અને ચોક્કસ પ્રકારની ગ્રંથિમાંથી જ સ્ત્રવિત થાય. ખ્યાલ આવે છે? એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહક છે. અન્ય અંગોને આદેશ આપવાનું કામ કરે કે આવા પ્રકારની ક્રિયા કરવાની છે. સંદેશાવાહક છે. શરીરની વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો હોય તો શરીરના જરૂરી અંગોને આદેશ આપે, સંદેશો આપે કે આ શરીરના અંગોનો વિકાસ કરવાનો છે. ઓકે, તો રાસાયણિક સંદેશાવાહક છે. પછી ચોક્કસ લક્ષ્ય કોષો પાસે પહોંચે, જેમ કે પેશી છે, અંગ છે, અને એની ઉપર જ અસર કરે, કેમ કે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવિત થતા હોય છે. એટલે અહીંયા આપ્યું હશે, યસ, અહીંયા છે જ, ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવિત થાય છે. અને ડાયરેક્ટલી કોની અંદર વહી જાય છે? તો ડાયરેક્ટલી આ અંતઃસ્ત્રાવો રુધિર દ્વારા વહન પામે છે. કેમ કે અંતઃસ્ત્રાવના વહન માટે કોઈ ચોક્કસ પ્રકારની નલિકા તંત્ર નથી. એટલે જો એને શરીરના દરેક જુદા જુદા અંગો સુધી પહોંચવું હશે તો એને ડાયરેક્ટલી લોહીની અંદર ભેળવી દેવું પડશે. એટલે કે રુધિરમાં વહન પામે છે અને લોહી એના વહન દરમિયાન શરીરના જુદા જુદા કોષોની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. અને બધી જગ્યાએ આ અંતઃસ્ત્રાવ વપરાશે નહીં, કેમ કે ઓછી માત્રામાં સ્ત્રવિત થાય છે. જ્યાં એનું ટાર્ગેટ સ્થાન છે, રેડી, લક્ષ્યાંક સ્થાન છે, કોઈ પેશી છે, અંગ છે, ત્યાં જઈને જ એની અસર જોવા મળશે. એટલે બધે વપરાય નહીં જાય, એટલે જ્યાં લક્ષ્યાંક સ્થાન છે ત્યાં જ એની અસર થશે. જેમ કે થાઇરોક્સિનની આપણે વાત કરીને, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે તો પાચન તંત્ર સાથે સંકળાયેલું છે. રેડી? કાર્બોદિત, ચરબી, ગ્લુકોઝનું પાચન કરવામાં એ જરૂરી છે, તો ત્યાં જ અસર કરશે. બીજું કે ગળા, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવને કારણે આ ગળાની જે કંઈ ગ્રંથિ છે એ સંતુલનમાં રહે છે. ઓકે, તો ત્યાં એ કામ કરશે. અને જો વધારે સ્ત્રાવ કે ઉણપ સર્જાય, જો ઓછી માત્રામાં અંતઃસ્ત્રાવ રિલીઝ થતા હોય કે વધારે માત્રામાં થતા હોય તો પણ શરીરની અંદર ખામી સર્જાઈ શકે છે. એટલે કે અનિયમિતતાને કારણે શરીરમાં અસંતુલન ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, તો આ હતા એની લાક્ષણિકતાઓ. હવે આપણે ચર્ચા કરીએ કે વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો કયા છે. તો કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ પૈકીનો એક અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, GH, અથવા તો એને કહેવાય છે ગ્રોથ હોર્મોન્સ. શું કહેવાય છે? ગ્રોથ હોર્મોન્સ. નેક્સ્ટ છે થાઇરોક્સિન, જે આપણે ગળામાંથી હમણાં વાત કરી રહ્યા હતા. તો ક્રમશઃ જોઈએ ગ્રોથ હોર્મોન્સને. તો કે ગ્રોથ હોર્મોન્સ ક્યાંથી સ્ત્રવિત થાય? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય. અને એ ક્યાં આવેલી હોય? તો મગજના ભાગે, પશ્વ બાજુ, અહીંયા મધ્ય મગજ બાજુ પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય. હવે કેવા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે? તો એ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રણ કરવાનું કામ કરે છે. જો એ વધારે અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થઈ જાય, ગ્રોથ હોર્મોન્સ વધારે સ્ત્રવિત થઈ જાય તો અનિયમિતતા સર્જાય અને હાઇટ આપણી 6 ફૂટ 6.5 ફૂટ થઈ જાય. ઓકે, અને જો ઓછો સ્ત્રવિત થાય તો પણ ગેરફાયદો છે, તો નીચા રહી જઈએ. ઓકે, તો એનું કામ છે. નેક્સ્ટ જોઈએ થાઇરોક્સિન. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય. ક્યાંથી થાય? થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય. અને એના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. અને એટલા જ માટે આયોડિનયુક્ત મીઠું ખાવાની ડૉક્ટર સલાહ આપે છે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં સ્ત્રવિત થઈ શકે એટલા માટે. અને જો ઓછો સ્ત્રવિત થાય તો ગોઈટર નામનો રોગ થાય છે, એ પણ આપણે જાણીએ છીએ. ઓકે,
હવે એનું કામ શું? તો કે આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે અને શરીરને સંતુલિત વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. ઓકે, તો આ થઈ ગયા આપણા વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોની ચર્ચા. ઓકે, ફાઇન. આઈ હોપ કે તમને સમજાતું હશે. થોડું કોન્સન્ટ્રેશન આપજો મિત્રો, એકદમ ઇઝી ક્વેશ્ચનો છે અને પરીક્ષામાં પૂછાય એવા ઇમ્પોર્ટન્ટ પણ છે, એટલે સમજાઈ જશે અને ઇઝીલી લખાશે. ચાલો નેક્સ્ટ આવીએ. સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ. આ પણ ઘણી વખત પૂછાયો છે. જેવી રીતે સ્ત્રીની અંદર પ્રજનન પદ્ધતિ હેડી છે, પ્રજનન તંત્ર, અથવા પુરુષની અંદર પ્રજનન તંત્ર છે, એવી જ રીતે આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે અને એનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ક્રિયાવિધિ સમજાવો. તો પુષ્પ વિશે વાત કરીએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એટલે શું? તો કે પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજ એમાં ઉત્પન્ન થાય અને એ પરાગરજ એ અંડાશયના અંડકમાં, મીન્સ કે માદાજન્ય કોષ જેને આપણે અંડકોષ કહીએ છીએ, ત્યાં અંડાશયની અંદર અંડકોષ ઉત્પન્ન થાય અને જ્યારે આ પરાગરજ એ અંડકોષ સાથે ફલન કરે તો એ ફલનની ક્રિયાને તમે કહી શકો લિંગી પ્રજનનની ક્રિયાવિધિ. ચલો, આ જે પ્રજનનની ક્રિયાવિધિ છે બે ભાગમાં થાય છે. પરાગનયનની ક્રિયા દ્વારા થાય છે. એક છે સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન. પણ સ્વપરાગનયન એટલે શું? પહેલા તો વાત કરી દઈએ કે પરાગનયન એટલે શું. તો અહીંયા આપ્યું છે કે પુંકેસર. તો પુંકેસરમાં પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય. પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય. હવે એ પરાગરજ તે જ પુષ્પના અથવા તો કોઈ અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરિત થાય, પરાગાસન ઉપર બેસે અને ત્યાંથી અંડક સુધી પહોંચવાની જે ક્રિયા છે, આ ક્રિયાને પરાગનયન થયું એમ કહેવાય. અને જે પરાગરજ છે સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે ને ત્યાં ફલનની ક્રિયા કરે. રેડી. હવે વાત કરીએ કે સ્વપરાગનયન એટલે શું. આ પરાગરજ જે પુંકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થઈ છે એ પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય. મીન્સ કે એના એ જ પુષ્પમાં આવેલા સ્ત્રી કેસર ઉપર જઈને બેસે. અન્ય પુષ્પની વાત નથી કરતા, એના એ જ પુષ્પમાં જઈને બેસી જાય ને ત્યાં ફલન કરે તો એને કહેવાય સ્વપરાગનયન. હવે વાત કરીએ પરપરાગનયન. તો કે જે પરાગરજ ઉત્પન્ન થઈ છે એ પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય. રેડી છે? જ્યાં પુષ્પની અંદર પરાગરજ ઉત્પન્ન થઈ છે એ પરાગરજ સ્થળાંતરિત થઈ અન્ય પુષ્પના સ્ત્રી કેસર ઉપર બેસે અને ત્યાં ફલન કરે, તેમાંથી બીજ બનાવે અને બીજમાંથી ફળ બનાવે. તો એક પુષ્પની પરાગરજ બીજે ગઈ તો એને કહેવામાં આવે છે પરપરાગનયન. શું કહેવાય છે? પરપરાગનયન. અને પરપરાગનયન કરાવવામાં કોનો ફાળો હોય છે? તો કે પરપરાગનયનની અંદર પવન, પાણી, પ્રાણીઓ અને કેટલાક કીટકો, પતંગિયાઓ પણ જવાબદાર હોય, ભમરાઓ પણ જવાબદાર હોય, ફૂદાઓ જવાબદાર હોય કે એક પુષ્પની પરાગરજને પોતાના પગ નીચે ચોંટાડી જાય અને બીજા પુષ્પ ઉપર એ જ્યારે બેસે તો એના પગમાં ચોટેલી પરાગરજ એ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર જઈને ચોંટી જાય. તો પરપરાગનયન માટે અન્ય ઘણા બધા પરાગરજના વાહકો છે, એટલે કે પરાગવાહકો હોય છે. એ પવન દ્વારા પણ જાય, ફૂંકાય, પવન ફૂંકાય તો એક પુષ્પમાંથી પરાગરજ ઉડીને બીજી પુષ્પમાં જઈ શકે છે. મુખ્ય બે ભાગ છે. હવે આપણે જોઈએ કે ફલન કઈ રીતે થાય છે. ફર્ટિલાઇઝેશન કઈ રીતે થાય? તો અહીંયા સિમ્પલ આકૃતિ છે, પરીક્ષાની અંદર પૂછાય તો આકૃતિ દોરવાની ઈઝી છે. એક ચોક્કસ પ્રકારના ભાગ વિશે આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે વચ્ચેથી ફૂલેલો ભાગ છે, એટલે એક પ્રકારના ઘડા જેવી રચના છે. સૌથી ઉપરનો ભાગ આ છે સ્ત્રી કેસર. મિત્રો શું છે? આ સ્ત્રી કેસર છે, માદા પ્રજનન અંગ છે. આ છે સ્ત્રી કેસર આખું. એનો સૌથી ઉપરનો આ જે ભાગ છે એને કહેવાય છે પરાગાસન, કે જ્યાં પરાગરજ આવીને બેસે. ઓકે, તો એ થઈ ગયું આપણું પરાગાસન. આ શું આવીને બેસી ગયું? ત્યાં
અન્ય પુષ્પના નર જન્યુ કોષો, રેડી છે, નર જન્યુ કોષ છે, પરાગરજ આવીને ત્યાં બેસી ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો કે આ જે ભાગ છે એ ભાગને કહેવાય છે પરાગવાહિની. શું કહેવાય છે? પરાગવાહિની. એ પરાગરજ વિકાસ પામશે અને એમાંથી વિકાસ પામતો એ નરજન્યુ કોષ જેમાંથી પસાર થાય એવા સાંકડા ભાગને પરાગવાહિની કહેવાય. નીચેનો જે કંઈ ફૂલેલો ભાગ છે એને અંડાશય કહેવાય અને એ અંડાશયના અંદરના ભાગે માદા જનન કોષ આવેલા હોય છે અને એ માદા જનન કોષને અંડકોષ કહેવાય. સિમ્પલ તમને હું લોજિકલી સમજાવી દઉં કે ફલન કઈ રીતે થાય છે, પછી આપણે અહીંયા જોઈએ ક્રમશઃ. તો કે જ્યારે અન્ય કોઈ પરાગરજ ઉડતી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર બેસે, એટલે કે ઓલમોસ્ટ અહીંયા તમને જોવા મળે છે, અને આ પરાગાસન ચિકાસયુક્ત હોય અને એમાંથી એ પોષણ મેળવી અને આ પરાગરજમાંથી પરાગ નલિકા નીકળે. શું નીકળે? પરાગ નલિકા વિકાસ પામે. એટલે પરાગ નલિકા વિકાસ પામતી આગળ વધે, અંડાશયમાં જાય, એટલે કે બીજાશયમાં, અને અંડાશયમાંથી અંદર રહેલા અંડક સુધી વિકાસ પામી જાય અને અંડકની અંદર રહેલા માદાજન્યુ કોષ અંડકોષ સાથે જોડાઈ જાય. અને આ પરાગ નલિકામાંથી જ્યારે આ પરાગરજમાંથી નર જનન કોષ, શું પરાગરજમાંથી નર જનન કોષ વહન પામતો પરાગ નલિકામાંથી અંડકોષને મળે છે. કોને મળે છે? અંડકોષને મળે છે. ત્યારે અંડકોષ અને આ જે નર જનન કોષ છે એમની વચ્ચે ફલનની ક્રિયા થાય અને ફલનની ક્રિયા દ્વારા, એટલે કે એક નર જનન કોષ થઈ ગયો, એક માદા જનન કોષ થઈ ગયો, ફલનની ક્રિયા દ્વારા યુગ્મનજ બને ને એ યુગ્મનજ પછી વિકાસ પામીને બીજ બને અને બીજમાંથી પછી ફળનું નિર્માણ થાય. બીજની આસપાસ ગર બની જાય અને ફળ બની જાય. તો આ જે સંપૂર્ણ ફલનની ક્રિયાવિધિ છે, ચોક્કસ ક્રિયા. પણ આપણે સેન્ટેન્સ વાઇઝ જોઈએ કે શું કહેવા માંગે છે. ફલન એટલે શું? તો કે ફલન એટલે શું? તો કે પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત થાય, બેસી ગઈ, અને પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે. થાય છે પરાગનલિકાનું નિર્માણ. પરાગનલિકા એ પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચી જાય. ક્યાં પહોંચી ગઈ? અંડક સુધી પહોંચી ગઈ. પરાગવાહિનીમાં આગળ વધતી. ત્યારબાદ પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ અથવા તો એને કહેવાય છે પૂજન્યુ. રેડી છે? આ નરજન્યુ અથવા તો પૂજન્યુ એ પરાગનલિકાની અંદર પસાર થાય અને અંડકમાં હાજર રહેલા માદા જન્યુકોષ, જેને અંડકોષ કહેવાય, એ અંડકોષ સાથે જોડાઈ જાય છે. અને જોડાણની ક્રિયા દ્વારા, જન્યુકોષના જોડાણની ક્રિયાને કહેવામાં આવે છે ફલન થયું એમ કહેવાય. શુક્રકોષો જેવી રીતે પુરુષોની અંદર અને સ્ત્રીઓની અંદર અલગ અલગ જન્યુકોષો છે ને, આપણે મનુષ્યની અંદર વાત કરીએ તો શુક્રકોષ ને અંડકોષ જેવી રીતે ભેગા થઈને યુગ્મનજ બનાવે, ફલન કરે છે, એવી રીતે અહીંયા પુષ્પની અંદર પણ આવા નર અને માદા જન્યુકોષો ભેગા થઈને ફલનની ક્રિયા કરતા હોય છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો કે ફલનની પ્રક્રિયાને પરિણામે શું બને છે? ફલિતાંડ બને છે, યુગ્મનજનું નિર્માણ થાય છે. અને ફલિતાંડ એ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે એમાંથી શું બનવાનું છે? તો કે એમાંથી બીજ બનવાનું છે. અને એ બીજને તમે કોઈ જમીનની અંદર રોપી દો છો તો એ જમીનમાંથી યોગ્ય પરિસ્થિતિમાં એને યોગ્ય તાપમાન, ભેજ મળે, સૂર્યપ્રકાશ મળે તો એને કારણે ફરી પાછો નવો છોડ એમાંથી વિકાસ પામી શકે. ઓકે, તો નવા છોડમાં વિકાસ પામવાની એનીમાં ક્ષમતા આવી જાય છે. જે ફલિતાંડ છે, યુગ્મનજ છે, એની ચર્ચા કરી. ફલન પછીની ઘટના જોઈએ તો ફલન પછી શું થાય? તો કે અંડકમાં યુગ્મનજનું વિભાજન. શું થાય? આની અંદર યુગ્મનજનું વિભાજન થાય અને એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. શું બની ગયું? ભ્રૂણ. હવે એ અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે. શું થવા લાગે? એની ઉપર સખત આવરણ વિકાસ પામવા લાગે. મીન્સ કે બીજ બનવાનું છે મિત્રો. અને અંડક ક્રમશઃ બીજની અંદર પરિવર્તિત થાય છે. ફોર એક્ઝામ્પલ તમારે જોવું હોય તો સફરજન લઈ લો. સફરજનના અંદરના ભાગે બીજ આવેલા હોય અને એ બીજ પર કેટલી સખત છાલ હોય છે, તે સખત બને છે. અને એ બીજની આસપાસ
બહુકોષી સજીવ થઈ ગયું ને, બહુકોષ, એક કરતાં વધારે કોષો વિભાજન પામ્યા છે અને ગર બન્યો છે. સફેદ સફેદ જે ગર છે સફરજનની અંદર, એમાંથી સંપૂર્ણ ફળનું નિર્માણ થયું છે. તો બીજની આસપાસ શું બને છે? પછી વિકાસ પામીને ગર બને છે અને એમાંથી ફળ નિર્માણ પામશે. તો સખત આવરણ ધરાવતું બીજમાં પરિવર્તિત થયું અને બીજ એ ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ છે. બીજમાંથી નવું છોડ બની શકે અને અનુકૂળ પરિસ્થિતિમાં એ નવા છોડ તરીકે વિકાસ પામે. તો અનુકૂળ પરિસ્થિતિમાં જો એ નવો છોડ બને, અંકુરણ પામે, તો એ ક્રિયાને બીજ અંકુરણ વિધિ પણ કહી શકો છો. અને અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે, પરિપક્વ થાય અને આ પરિપક્વ પામી વિકાસ પામી અને બીજમાંથી ફળનું નિર્માણ કરે. બીજની આસપાસ ગર બંધાય અને એમાંથી ફળ નિર્માણ પામે છે. આ થઈ ગઈ પુષ્પની અંદર ફલનની ચોક્કસ ક્રિયાવિધિ. સમજાય છે મિત્રો? ઓકે, થોડું આપણે ક્વિક જવાનો પ્રયત્ન કરીશું કેમ કે ઓછા સમયની અંદર સંપૂર્ણ સેક્શનોને તમને સમજાય એ રીતે લેવા છે. તો સાથે સાથે તમે પણ મિત્રો વિચારતા જાઓ એઝ અ કોન્સન્ટ્રેશન સાથે. ઓકે, ફટાફટ જઈએ છે, વિચારીએ. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે. ચાલો, લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે? કેમ ભિન્નતાઓ આવે છે? ડીએનએની અંદર, કોષની અંદર ભિન્નતાઓ કેમ સર્જાય છે? એના વિશે માહિતી આપવાની છે. સિમ્પલ છે, એમાં કંઈ અઘરી વસ્તુ છે નહીં. શું છે સિમ્પલ કોન્સેપ્ટ છે? જો આને સાથે જ લેતા જઈએ. એક પિતૃકોષમાંથી બે બાળકોષો જ્યારે નિર્માણ પામે છે, સિમ્પલ ક્રિયાવિધિ છે ને, જાણો છો ને, કે એક કોષમાંથી શું થાય? વિભાજન પામીને બે અન્ય નાના નાના બાળકોષો બને. હવે આ બાળકોષો બનવાની ક્રિયા દરમિયાન એમાંથી કોષ કેન્દ્રનું વિભાજન થાય અને એમાંથી બે સમાન પ્રકારના ડીએનએની પ્રતિકૃતિ બને છે. શું બને છે? ડીએનએની પ્રતિકૃતિ બને. સાથે સાથે એકદમ નવા બાળકોષો એક્ઝેક્ટ પિતૃકોષ જેવા બનાવવા છે. એટલે પિતૃકોષની અંદર રહેલી અન્ય જે કે અંગિકાઓ છે એ અંગિકાઓનું પણ નિર્માણ કરવાનું છે. રેડી છે? એટલે જે કંઈ કોષીય અંગિકાઓ છે, તો અહીંયા એમ કહે છે કે કોષીય સંરચનાનું પણ સાથે સાથે સર્જન સંકળાયેલું છે જ્યારે પિતૃ પેઢીમાંથી નવા બાળકોષો બને છે ત્યારે. હવે જ્યારે ડીએનએની પ્રતિકૃતિની તકનીક એ હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી હોતી. મીન્સ કે એક્ઝેક્ટ ડીએનએની પ્રતિકૃતિ નથી બનતી. જ્યારે નવા બાળકોષો આવે છે એ સમયગાળા દરમિયાન જેવો પિતૃમાં છે એવો ડીએનએ કદાચ ન બને, મોટા ભાગે નથી જ બનતા. આમ લિંગી પ્રજનનની અંદર શું થાય? તો કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન થાય અને આ સંમિલન દરમિયાન પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી જે કંઈ ભિન્નતાઓ છે એ ભિન્નતા અનુગામી પેઢીની અંદર વહન પામતી જાય. શું થતી જાય? એના સંતતિમાં આવે. જ્યારે શુક્રકોષ અંડકોષોના ફલન દરમિયાન જે નવું ડીએનએ બનવાનું છે એ ડીએનએની પ્રતિકૃતિમાં શું થાય છે? થોડી ભિન્નતા આવવાની. ચોક્કસ એ ભિન્નતા તો આવવાની છે ને, કેમ કે માતાના ડીએનએ જુદા છે, પિતાના ડીએનએ જુદા છે, બંનેના ડીએનએ ભેગા થવાના છે, નવું સંતતિ આવવાનું છે, નવી પ્રકારની સંરચના બનવાની છે ડીએનએ. તો એ ભિન્નતા આવે જ આવે. અને એ ભિન્નતા કોને મળે છે? નવી આવનારી પેઢી, સંતતિ, અનુગામી પેઢીને મળે છે. ઓકે, આમ પ્રત્યેક ડીએનએની પ્રતિકૃતિ દરમિયાન નવી ભિન્નતા સાથે પૂર્વગત પેઢીની ભિન્નતાઓ પણ સંગ્રહિત હોય છે. મીન્સ કે આપણે વાત કરી કે તમને તમારા માતા પિતામાંથી શું મળી છે? જુદા પ્રકારની ડીએનએની પ્રતિકૃતિ, ભિન્નતાવાળી રચના મળી છે. હવે એની અંદર પણ ભિન્નતા શેમાંથી આવી હોય? તો એના દાદા દાદીમાંથી, અથવા તો એમ કહી શકો કે એના માતા પિતામાંથી. એના માતા પિતામાં ક્યાંથી આવી હોય ભિન્નતા? એના દાદા દાદીમાંથી આવી હોય. એમ પાછળ જેમ જેમ પેઢી દર પેઢી તમે પાછળ જાઓ તો બધા જ ડીએનએમાં જે કંઈ ભિન્નતાઓ આવી હોય એ ભિન્નતા આગળની પેઢીમાં સંગ્રહ પામે, એની પછી એની આગળની પેઢીમાં સંગ્રહ પામે, એની પછી એની આગળની પેઢીમાં. આમ સતત આજે કે નવી આવતી સંતતિ છે એ નવી આવતી સંતતિની અંદર
આ ચોક્કસ પ્રકારની એક ભિન્નતા તો હોય જ છે જ્યારે એનું સર્જન થયું ત્યારે, પરંતુ પાછલી જેટલી પણ પેઢીઓ દ્વારા એ નવા સંતતિ ઉત્પન્ન થયા છે એ બધાની અંદર રહેલી ભિન્નતા પણ આ બાળકની અંદર આવે. એટલે તમારી અંદર જે કે ડીએનએ છે એ ડીએનએની ભિન્નતા તમારી પાછળની બધી પેઢીમાં જે કંઈ પ્રકારના ચેન્જીસ થયેલા છે ડીએનએમાં એ બધા જ ચેન્જીસ વાળો કોષ તમારા શરીરની અંદર છે એમ પણ વિચારી શકો. ઓકે, આમ વસ્તીના 2 સજીવમાં સંગ્રહિત ભિન્નતાની ભાત એ ભિન્ન હોય છે, અલગ હોય છે. માતામાં અલગ હોય, પિતામાં અલગ હોય. તો ચોક્કસ છે ને, કેમ કે તમારા માતાનું આખું કુટુંબ છે એ લગ્ન પહેલાં આખું જુદું હોય, પિતાનું પણ લગ્ન પહેલાંનું કુટુંબ જુદું હોય, અલગ હોય. તો એનામાંથી જે કંઈ ભિન્નતાઓ આવી હોય તો એ બંને અલગ પ્રકારની ભિન્નતાવાળા ડીએનએ ધરાવતા હોય ને, એના માતા પિતાના ડીએનએ ધરાવતા હોય છે. તો 2 સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત પણ જુદી હોય છે. આમ 2 અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થાય, માતા પિતાની જે ભિન્નતાવાળા ડીએનએ છે એકત્ર થાય અને સંતતિની અંદર જે નવું બાળક આવે છે એની અંદર નવા જ પ્રકારના સંયોજનો બને છે, અલગ જ પ્રકારના ભિન્નતાવાળા સંયોજનો સર્જાય છે. આમ લિંગી પ્રજનન દરમિયાન 2 વિજાતીય સજીવો નર અને માદાના ભિન્નતા ધરાવતા ડીએનએ એના સંતતિમાં પ્રાપ્ત થાય છે અને જેને કારણે સંતતિમાં ભિન્નતા સર્જનની ક્રિયાવિધિ કેવી બને છે? ઝડપી બને. જેવું એક સંતતિ છે એના લગ્ન થાય અને એ સંતતિમાંથી નવી પેઢી આવે તો ફરી પાછી ભિન્નતા, એની નવી પેઢી આવે તો ફરી પાછી ભિન્નતા. કેમ કે ચોક્કસ પ્રકારના ડીએનએની પ્રતિકૃતિ ક્યારે બનતી નથી, થોડી ઘણી તો ખામી રહી જ જાય છે, રેડી છે. અને સતત અનુગામી પેઢીની અંદર એ ભિન્નતા આવતી જાય એટલે ઝડપી ક્રિયા છે. કોની અંદર? લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર. નેક્સ્ટ, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા કરીએ. યસ, બહુ ઇઝી ક્વેશ્ચન છે આપણી માટે. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરીને સમજાવો. બહુ, આ તો કદાચ મારા ખ્યાલથી 8મા ધોરણમાં આવી ગયું છે. ઓકે, અને તમે કદાચ અગાઉના ધોરણમાં 6મા 5મા ક્યાંક જાણતા પણ હશો કે નિયમિત પરાવર્તન એટલે શું છે. ઓકે, તો આને થોડો ફાસ્ટ લઈ લઈએ. તો કે નિયમિત પરાવર્તન જ્યારે પ્રકાશના સમાંતર કિરણપુંજ, કેવા? એકબીજાને સમાંતર કિરણપુંજ કોઈ લીસી અથવા તો ચળકતી અથવા તો પોલિશ કરેલી સપાટી ઉપર જ્યારે સમાંતર આપાત થાય છે ત્યારે એ સપાટી પરથી પરાવર્તિત થતા પ્રકાશના કિરણો, જે કે પરાવર્તિત થતા પ્રકાશના કિરણો છે એ પણ કિરણો એકબીજાને સમાંતર રહી અને ચોક્કસ દિશામાં પરાવર્તન પામતા હોય. શું? એકબીજાને સમાંતર રહી અને ચોક્કસ દિશામાં પરાવર્તન પામતા હોય. તો આવા પ્રકારનું જે પરાવર્તન છે એને કહેવાય છે નિયમિત પરાવર્તન. ફોર એક્ઝામ્પલ તરીકે સમતલ અરીસા વડે થતું જે પરાવર્તન છે નિયમિત પરાવર્તન. બીજા તમે કેટલાક મુદ્દાઓ આની અંદર એડ પણ કરી શકો કે નિયમિત પરાવર્તન દરમિયાન આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. કેમ કે આ મિત્રો આ 3 માર્ક્સનો પ્રશ્ન છે, થોડા મુદ્દાઓ તમારે એડ કરવા પડશે. તો આ મુદ્દો પણ એડ કરી શકો તમે એની અંદર કે નિયમિત પરાવર્તન દરમિયાન આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. બીજું કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ પણ કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. આ બીજો મુદ્દો પણ લખી શકો. મીન્સ કે અહીંયા તમે પરાવર્તનના નિયમના 2 મુદ્દા એડ કરી શકો. ઓકે, પરાવર્તનના નિયમ તમને કદાચ ખ્યાલ હશે જ, અને ન ખ્યાલ હોય તો આપણે ચેપ્ટર નંબર 10ની ક્વિક રિવિઝન સિરીઝ વિડીયો થ્રુ બનાવેલી છે. અને જો મિત્રો હજી એ ન જોયો હોય અને તમે વધારે ચેપ્ટર વિશે જાણવા માંગતા હોય તો એની લિંક છે અહીંયા નીચેથી તમને મળી જશે, અથવા તો ઓક્ટેટ લાઈવ સ્કૂલ ચેનલ પર જશો તો એમાં બધા જ વિડીયો તમને પ્લેલિસ્ટની અંદર જોવા મળી જશે. ઓકે, અહીંયા વાત કરીએ આપણે સેકન્ડ વન, અનિયમિત પરાવર્તનની આકૃતિ દોરવાની છે અને વિશે સમજણ આપવાની છે. ચાલો, અનિયમિત પરાવર્તન એટલે શું? તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ ખડબચડી અથવા તો અનિયમિત સપાટી પર આપાત થાય અને સપાટી પરથી જ્યારે પરાવર્તિત થાય તો
એ પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર રહ્યા સિવાય સમગ્ર વિસ્તારની અંદર ફેલાઈ જતા હોય. શું થઈ જતું હોય? પરાવર્તન થતી વખતે એકબીજાને સમાંતર રહ્યા સિવાય, સમાંતર નથી રહેતા, જો એક કઈ સમાંતર દેખાય છે, અને શું થઈ જાય છે? અહીંયા વિસ્તારની અંદર ફેલાઈ જાય છે. તો આવા પ્રકારનું જે પરાવર્તન છે એને અનિયમિત પરાવર્તન કહીશું. ટેબલ, ખુરશી, પુસ્તક છે, ડસ્ટર છે, ચોક છે, એના પરથી પરાવર્તન પામતા પ્રકાશના કિરણો કેવા છે? અનિયમિત પ્રકારનું પરાવર્તન દર્શાવે. ઓકે, ખ્યાલ આવે છે? લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે. અહીંયા આપણે સેક્શનને હમણાં 2 ક્વેશ્ચન બાદ પૂરો કરીશું. જો તમે અત્યાર સુધી વિડીયો નિહાળો છો તો લાસ્ટ સુધી મિત્રો નિહાળો, કેમ કે લાસ્ટ ક્વેશ્ચન આપણા માટે ખૂબ અગત્યનો છે 3 માર્ક્સ માટે. તમે જોવો એટલા માટે નથી કહેતો, પણ ચોક્કસ જે છેલ્લો ક્વેશ્ચન છે આ સેક્શનનો બહુ અગત્યનો ક્વેશ્ચન છે. રેડી? તો આને જોયા બાદ આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ ફટાફટ. આ આકૃતિ 6x6 લેન્સ દ્વારા કેવા પ્રકારના પ્રતિબિંબો રચાય છે, એ 6x6 પ્રકારની જે આકૃતિઓ છે એની પણ ડીપર સમજૂતી આપણે ચેપ્ટર નંબર 10ના ક્વિક રિવિઝન સિરીઝના વિડીયોમાં આપેલું છે મિત્રો. જો તમે આના વિશે વધારે ડીપર અને ડેપ્થમાં જવા માંગતા હોય તો એ વિડીયો તમે નિહાળી શકશો. ક્યાંથી? ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં જઈ પ્લેલિસ્ટમાંથી. ખ્યાલ આવે છે? પણ અહીંયા તો ફક્ત સવાલ અનુસાર આપણે એમાં જે કંઈ આકૃતિ આવે છે એને ધ્યાનમાં લઈશું. શું ધ્યાનમાં લઈશું? બહિર્ગોળની લેન્સની સામે, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને O ની વચ્ચે, તો આ થઈ ગયું આપણું ઓપ્ટિકલ સેન્ટર O અને આ થઈ ગયું આપણું મુખ્ય કેન્દ્ર F1. આ બેની વચ્ચે મૂકીએ ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે, કેવું મળે અને એનું પરિમાણ કેવું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જ્યારે વસ્તુને આપણે F અને O ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછી 2 કિરણાવલી જોઈએ. પહેલી કિરણાવલી કઈ? તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતી હોય એવી. ચાલો, મુખ્ય અક્ષને સમાંતર આવતી પ્રકાશની કિરણાવલી. લેન્સ પરથી વક્રીભવન પામે તો બીજી તરફ આવેલા મુખ્ય કેન્દ્રમાંથી એ શું થાય? પસાર થાય. તો પસાર થઈ ગયા. બીજું કઈ કિરણાવલી લેવાની? ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી હોય એ. તો ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે, ક્યારે વક્રીભવનને પામે? સીધી પસાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બંને કિરણો આગળ જતા ક્યાંય એકબીજાને મળશે નહીં, કેમ કે વચ્ચેનો ગેપ કેવો થતો જાય છે? વધતો જાય છે. તો આ 2 કિરણોને આપણે જો પાછળની તરફ લંબાવીએ, તો ડોટ ડોટ લાઈન વડે આપણે પાછળની તરફ લંબાવીએ છીએ, તો પાછળ અહીંયા આપણને આ બિંદુએ એ બિંદુનું પ્રતિબિંબ મળે છે. મીન્સ કે વસ્તુનું પ્રતિબિંબ આપણને વસ્તુ તરફની બાજુએ જ મળે છે. ઓકે, પાછળની તરફ લંબાવીએ ત્યારે. તો આવા પ્રકારની કંઈક કિરણાવલી આપણને મળે છે. પરીક્ષામાં આકૃતિ દોરવી અગત્યની છે. એનો ચોક્કસથી 1.5 કે 2 માર્ક્સ આપે છે. આ લખાણનો 1 માર્ક્સ હોય છે. ઘણીવાર પેપર ચેકર એમ કરે કે એનો 1 માર્ક્સ આપે, લખાણના 2 માર્ક્સ આપતા હોય. ઓકે, તો ધ્યાનમાં રાખવું, એ આકૃતિ આપણા માટે જરૂરી છે. આકૃતિ વગર જવાબ આવે નહીં. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? પહેલાં તો વસ્તુનું સ્થાન F1 અને O ની વચ્ચે. એડી, એ તો સવાલ જ છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો પ્રતિબિંબનું સ્થાન આપણી પાસે છે લેન્સની વસ્તુ તરફની બાજુએ અને વસ્તુ અંતરથી વધુ અંતરે. વસ્તુ અંતર એટલું છે, એના કરતાં વધુ અંતર આપણે અહીંયા પાછળની બાજુએ પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે વાસ્તવમાં કિરણ ભેગા નથી થયા, એને આપણે પાછળની તરફ લંબાવ્યા છે ને ત્યારે એ ભેગા થયા છે. મીન્સ કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે. કેવું છે? આભાસ થાય છે, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે. વસ્તુનો પરિમાણ કેવડો છે? તો જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું પરિમાણ કેવડું છે? તો કે વસ્તુ નાની છે જો, અને વસ્તુની કમ્પેરિઝનમાં પ્રતિબિંબ કેવું મળે છે? આપણને મોટું મળે છે. તો પ્રતિબિંબ એ વસ્તુ કરતાં વિવર્ધિત છે, મોટું છે, એમ કહી શકાય. આ 3 આન્સર અહીંયા ક્લિયર થઈ ગયા છે. ચાલો, આ સેક્શનનો લાસ્ટ ક્વેશ્ચન, અને આમ ગણો તો ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. એટલે જ્યાં બેઠા છો ત્યાં જ શાંતિથી ક્વેશ્ચન ઉપર તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે લખી શકો, કેમ કે આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન એવા છે જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એક તો છે અવરોધોનું શ્રેણી જોડાણ અને બીજો છે અવરોધોનો સમાંતર જોડાણ.
શ્રેણી જોડાણની ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી દીધી છે. અત્યારે આ વિડીયો લેક્ચરની અંદર આપણે સમાંતર જોડાણ વિશે વાત કરીશું. તો જો અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. આકૃતિ અગત્યની છે આપણા માટે. તો આકૃતિ સિમ્પલ છે. જો અહીંયા શું આપી છે? સર્કિટ ડાયાગ્રામની અંદર એક બેટરી જોઈન્ટ કરી છે. એ બેટરીની સાથે એક સ્વિચ જોઈન્ટ કરેલી છે, કળ છે. આજે કે આપણો વિદ્યુત પરિપથ બનવાનો છે, એ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એ જાણવા માટે આપણે એ મીટર જોઈન્ટ કરેલું છે. ત્યાર પછી અહીંયા તમને 3 અવરોધો જોવા મળે છે. એક છે R1 અવરોધ, બીજો R2 અવરોધ છે, અને ત્રીજો R3 અવરોધ છે. આ 3 અવરોધોના છેડાને એક જ સામાન્ય બિંદુ X સાથે જોડેલા છે, અને બીજી તરફના સામાન્ય બિંદુને આપણે Y છેડા પાસે જોઈન્ટ કરેલા છે. અને ત્યારબાદ આ બંને છેડાઓને કોઈ વાહક તાર વડે લંબાવી અને બેટરીના ધન છેડા અને બેટરીના ઋણ છેડા સાથે જોઈન્ટ કરવામાં આવેલા છે. તો કંઈક આવા પ્રકારની સર્કિટ ડાયાગ્રામ છે. અને આ જે કંઈ અવરોધો છે એ અવરોધમાંથી કેટલો વોલ્ટેજ પસાર થાય છે એ વોલ્ટેજ માપવા માટે X અને Y બિંદુની વચ્ચે આપણે વોલ્ટમીટર જોઈન્ટ કરી દીધું છે. તો આ પ્રકારની સર્કિટ ડાયાગ્રામ છે. હવે આપણે જોઈએ કે એની અંદર વ્યાખ્યા કઈ રીતે લખી શકાય. તો વ્યાખ્યાની વાત કરીએ. અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? 1, 2 ને 3 અહીંયા આપણે અવરોધો લીધા છે. તો કે 2 કે તેના કરતાં વધારે અવરોધોને આપણે પરિપથની અંદર એવી રીતે જોડીશું કે તેમાંથી પસાર થતો વોલ્ટેજ એ દરેક અવરોધ ઉપર સરખો રહે. એટલે વોલ્ટેજનું મૂલ્ય સમાન છે, V અને V. અને એ વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો એ વોલ્ટેજ એ બેટરીના વોલ્ટેજ જેટલું છે. બેટરીનો જેટલો વોલ્ટેજ છે એટલો જ વોલ્ટેજ અવરોધ પર છે, એટલે વોલ્ટેજ સમાન રહેશે. અને બીજી વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ કેવો છે? તો દરેક અવરોધના મૂલ્ય અનુસાર, અવરોધના આનુષંગિક મૂલ્ય અનુસાર એમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે. એટલે અહીંથી જે કંઈ વિદ્યુત પ્રવાહ મળે છે એ 3 અવરોધ પર વહેંચાશે. મિત્રો જો તમને સમજાવું, થોડી સમજ, એટલી સમજ અહીંયા ફક્ત જરૂરી છે. વોલ્ટેજ ને વિદ્યુત પ્રવાહનું શું થાય છે, પછી તમે આખો પ્રશ્ન તમારી રીતે જાતે બનાવીને લખી શકશો. વાત કરીએ આપણે, ધારી લો કે બેટરીમાંથી 10 ઇલેક્ટ્રોન નીકળી રહ્યા છે. ફક્ત સમજણ માટે આપીએ છીએ. હવે કોઈ પણ વાહક તારમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા એક સ્થાન પાસે પહોંચે છે, તો એક સ્થાન પાસે એને વહેવા માટે 3 માર્ગ છે. કેટલા માર્ગ છે અહીંયા વહેવા માટે? 3. કયા 3 માર્ગો છે? તો એક આ માર્ગે જઈ શકે, બીજો વચ્ચેના માર્ગે જઈ શકે, અને ત્રીજો આ માર્ગે જઈ શકે. એટલે 3 માર્ગ થઈ ગયા. 10 ઇલેક્ટ્રોન હતા, એ 10 ઇલેક્ટ્રોનને જવા માટે 3 માર્ગ છે. હવે ધારી લો કે R1 અવરોધ એનું મૂલ્ય થોડુંક વધારે છે, અવરોધનું મૂલ્ય વધારે છે, તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હશે? ઓછો હશે. ઓકે. R2 અવરોધ છે એનું મૂલ્ય થોડું ઓછું છે, તો એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન થોડા વધારે છે. અને R3 અવરોધ છે એનું મૂલ્ય સૌથી ઓછું છે. અવરોધ મીન્સ કે ઇલેક્ટ્રોનની ગતિને અવરોધવાનું કામ કરે, રોકવાનું કામ કરે. એનું અવરોધ ઓછો છે, તો ધારી લો કે એમાંથી થોડા વધારે ઇલેક્ટ્રોન જાય છે. હવે આને આપણે ડિવાઈડ કરી દઈએ તો ધારી લો કે આમાંથી 2 ઇલેક્ટ્રોન જાય છે, આમાંથી 4 ઇલેક્ટ્રોન આમાંથી પસાર કરી દઈએ. બાકી બધા આપણી પાસે 4 ને 2 6, 4 ઇલેક્ટ્રોન. તો અહીંથી 4 ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો અહીંથી 4 ઇલેક્ટ્રોન જાય છે, અહીંથી 4 ઇલેક્ટ્રોન જાય છે. તો એનો અર્થ એમ થઈ ગયો કે R2 ને R3 બંને સમાન મૂલ્યના છે. પણ આપણે તો એવું કન્સિડર કરાવવાના છે અહીંયા કે 3ના મૂલ્ય અલગ અલગ છે. તો આપણે એવું કન્સિડર કરી દઈએ કે આમાંથી 5 ઇલેક્ટ્રોન પસાર થાય છે, અને આની અંદર વધ્યા બાકી 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય છે. તો ઇલેક્ટ્રોન આમાંથી 2 જાય, આમાંથી 3 જાય, આમાંથી 5 જાય. મીન્સ કે વિદ્યુત પ્રવાહ શું થઈ ગયો? વિદ્યુત પ્રવાહ X બિંદુ પાસે વહેંચાઈ ગયો. એટલે આમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને આપણે I1 કહી દઈએ, આમાંથી પસાર થતો એને I2 કહી દઈએ, અને આમાંથી પસાર થતો એને I3 કહી દઈએ. હવે બીજી વસ્તુ, વોલ્ટેજ શું છે?
તો કે વોલ્ટેજ એટલે બેટરી દ્વારા એ ઇલેક્ટ્રોનને અપાતું એક બળ છે, એક ધક્કો છે, એક ફોર્સ છે. હવે એક્સ બિંદુ પાસે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા છે. રેડી? હવે એક્સ બિંદુ પાસે આવેલા ઇલેક્ટ્રોનને ધક્કો મારવાનું કામ કોણ કરે છે? તો ધક્કો મારવાનું કામ અહીંયા બેટરીના ફોર્સ વડે થાય. તો અહીંથી બેટરી તો શું કરશે? દરેકે દરેક ઇલેક્ટ્રોન ઉપર એક સરખું બળ લગાડશે. એટલે કે દરેકે દરેક અવરોધ પરનો વોલ્ટેજ કેવો રહેવાનો છે? સમાન રહેશે. અને એ વોલ્ટેજ કેવો હશે? બેટરી પર જેટલો છે એટલો. તો વ્યાખ્યા આવી છે કે એવી રીતે આપણે એક કરતાં વધારે અવરોધોને જોડીશું કે દરેક અવરોધ પરનો વોલ્ટેજ સમાન રહે, પરંતુ એમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ જુદો જુદો હોય, સમાન ન હોય. તો આવા પ્રકારના અવરોધોના જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય. આકૃતિ દોરતા આવડશે? નેક્સ્ટ ચર્ચા કરીએ કે આકૃતિમાં 3 અવરોધો R1, R2 અને R3 ને X અને Y બિંદુની વચ્ચે ક્લિયર કરી દઈએ થોડું અહીંયા એટલે દેખાય. R1, R2, R3 ને X અને Y બિંદુની વચ્ચે સમાંતરમાં જોડેલા છે. તેમાંથી પસાર તો વોલ્ટેજ સરખો, પણ દરેક પરનો વિદ્યુત પ્રવાહ શું થઈ ગયો છે? વહેંચાઈ ગયો છે, અસમાન છે. ચાલો હવે વાત કરો કે R1, R2 અને R3 એ ત્રણે ત્રણ સમાંતરમાં છે. વિદ્યુત પ્રવાહ I છે અને એ વિદ્યુત પ્રવાહને X બિંદુ આગળ, કયા બિંદુ આગળ? X બિંદુ આગળ 3 અવરોધમાં વહેંચાઈ જાય છે. મીન્સ કે વહેવા માટે 3 માર્ગ છે. કેટલા માર્ગ છે? 3 માર્ગ છે. અને આ પ્રવાહ જે કે અહીંયા વહેંચાણો વિદ્યુત પ્રવાહ I1, I2 અને I3 જે વિદ્યુત પ્રવાહ વહેંચાણો એ અવરોધના મૂલ્ય અનુસાર વહેંચાય. જો અવરોધનું મૂલ્ય વધારે તેમાંથી વિદ્યુત પ્રવાહ ઓછો જશે. મીન્સ કે અહીંયા લખ્યું છે કે આ પ્રવાહનું મૂલ્ય એ આનુષંગિક અવરોધના મૂલ્ય પર આધારિત છે. મીન્સ કે જે અવરોધ વધારે મૂલ્યનો એમાંથી ઓછા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય, જે અવરોધ ઓછો તો એમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો અવરોધ ઉપર આધાર રાખે છે. હવે ધારી લઈએ કે R1, R2 અને R3 જે અવરોધ છે એમાંથી પસાર થયેલો વિદ્યુત પ્રવાહ એ અનુક્રમે I1, I2 અને I3 પ્રકારનો છે. તો સમગ્ર પરિપથમાંથી કેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I. તો સમગ્ર પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું કહી શકીએ? તો કે 3 અવરોધમાં વહેંચાયેલા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો. રેડી છે? હવે તમે લખી શકો I = I1 + I2 + I3. એને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે શું કરવાનું છે આપણે? અવરોધના સમાંતર જોડાણની અંદર દરેક અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સરખો રહે છે. ને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના જેટલો છે? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો છે. દરેકે દરેક ઉપર એક સરખો વોલ્ટેજ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ એક મુદ્દો એડ કરી દીધો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. તો કે 3 અવરોધો છે આપણી પાસે R1, R2 ને R3. રેડી? R1, R2 ને R3 એટલે પરિપથની અહીંયા તમે વાત કરો તો કંઈક આવું થાય છે. બેટરી એઝ ઇટ ઇઝ એની એજ રાખીશું આપણે, સ્વિચ પણ એની એજ રાખીએ છીએ, એ મીટરને પણ એનો એજ રાખીએ છીએ, વાહક તાર પણ એનો એજ છે. ફક્ત ચેન્જીસ એટલો છે કે જે 3 અવરોધો જોડ્યા હતા એ 3 અવરોધના સ્થાને આપણે ફક્ત એક અવરોધ જોઈન્ટ કરી દઈએ છીએ અને એ અવરોધને આપણે કહી દઈએ RP. હવે જો પરિપથની અંદર 3 અવરોધોની જગ્યાએ R1, R2 અને R3 3 અવરોધના સ્થાને કોઈ એક અવરોધ એવો જોડવામાં આવે કે એ દરમિયાન પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલો જ રહેતો હોય. એટલે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જ રહેતો હોય. રેડી? X અને Y બિંદુ વચ્ચે પહેલા આપણે 3 અવરોધો જોઈન્ટ કર્યા હતા. હવે એની જગ્યાએ એક મોટો અવરોધ જોઈન્ટ કરી દીધો છે. રેડી છે? મોટો મીન્સ કે એવો અવરોધ છે કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એના જેટલો છે. આમ જોવા જઈએ તો 3 અવરોધનું જે મૂલ્ય છે એ 3નો સરવાળો કરીએ ને તો એના કરતાં પણ ઓછા મૂલ્યનો આ અવરોધ થાય. રેડી? એટલે કોઈ એવો એક અવરોધ જોઈન્ટ કર્યો છે કે જે વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ એ પહેલા જેટલો જ રહેતો હોય. તો આ જે જોઈન્ટ કરવામાં આવેલો અવરોધ છે એ અવરોધને એ 3 અવરોધનો સમતુલ્ય અવરોધ કહેવાય.
ઓકે, ચાલો હવે આ જે કંઈ પરિપથ છે એ પરિપથ ઉપર આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ. ઓહમનો નિયમ મીન્સ કે V ઇઝ ઇક્વલ ટુ IR છે. શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR. અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ વહેંચાય છે એટલે વિદ્યુત પ્રવાહને કરતા બનાવીશું. તો વિદ્યુત પ્રવાહને કરતા બનાવીએ I ઇઝ ઇક્વલ ટુ Vના છેદમાં R. રેડી? આરને નીચે લઈ જઈએ. હવે વાત કરીએ અહીંયા R એટલે છે સમતુલ્ય અવરોધ, RP. R મીન્સ કે રેઝિસ્ટન્સ અને P મીન્સ કે પેરેલલ એટલે કે સમાંતર છે એટલે RP. તો અહીંયા આપણે કરવું પડે RP. વોલ્ટેજ તો કે બેટરી વડે જેટલો લાગુ પાડ્યો છે એટલો જ વોલ્ટેજ રહેશે. વિદ્યુત પ્રવાહ તો કે સમગ્ર પરિપથમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલો જ. તો એને કોઈ નંબરિંગ આપતા નથી. તો બનશે સૂત્ર આપણું I ઇઝ ઇક્વલ ટુ V/RP. આવી જ રીતે જેમ આને આપણે ઓહમનો નિયમ લાગુ પાડ્યો એવી જ રીતે અલગ અલગ R1, R2 અને R3 આ ત્રણ ઉપર ઓહમનો નિયમ લાગુ પાડીએ. એક તમને શીખવાડી દઈએ કે I ઇઝ ઇક્વલ ટુ Vના છેદમાં R છે. વોલ્ટેજ દરેકે દરેક અવરોધ ઉપર કેવો રહેવાનો છે? સરખો. અને એ પણ કેટલો? તો કે બેટરી વડે જેટલો વોલ્ટેજ લાગુ પડ્યો છે એટલો. તો Vને કોઈ ચેન્જીસ નહીં કરીએ, પણ અવરોધના મૂલ્ય જુદા જુદા છે. તો R1 પરનો છે એટલે લખી દઈએ R1 અવરોધ. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 હતો તો અહીંયા લખાય I1. I1 ઇઝ ઇક્વલ ટુ V/R1. તો આ તો થઈ ગયું R1 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. સેમ કન્ડિશન R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો કે I2 ઇઝ ઇક્વલ ટુ V/R2. R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો કે I ઇઝ ઇક્વલ ટુ V/R3. ચાલો આ ત્રણે થઈ ગયા. નેક્સ્ટ આપણી પાસે એક રાસાયણિક સમીકરણ છે. ચાલો ઇક્વેશન છે, રાસાયણિક સમીકરણ તો નહીં કહી શકીએ, ઇક્વેશન છે, સમીકરણ છે. I ઇઝ ઇક્વલ ટુ છે I1, I2 અને I3. આ ત્રણની અંદર અગાઉના સૂત્રમાંથી મૂલ્ય મૂકી દઈએ. રેડી? અગાઉના મૂલ્ય હતા I એટલે શું હતું? Vના છેદમાં RP. I1 એટલે Vના છેદમાં R1. I2 એટલે Vના છેદમાં R2. I3 એટલે Vના છેદમાં R3. ઉપરના સમીકરણમાં તાર્યું છે. હવે આમાંથી કોમન શું નીકળે એવું છે? આ બધામાંથી V કોમન નીકળે એવો છે. તો V આપણે શું કરી દઈશું? કોમન કાઢી દઈશું. કાઢી દીધો V કોમન. હવે બંને તરફ VV કોમન નીકળે તો VV શું થઈ જાય? કેન્સલ. તો વધે આ તરફ શું? 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આ શું મળી ગયું આપણને? આ મળી ગયું આપણને અવરોધોના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર. એટલે એમ લખી શકો, એક મુદ્દો એડ કરવો હોય તો અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત. શું? સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એ સમાંતરની અંદર જોડેલા દરેકે દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. કોના સરવાળા જેટલું હોય છે? વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. બસ અહીંયા આપણું સૂત્ર પૂરું થઈ ગયું. જો કદાચ તમને આ સૂત્ર ન સમજાયું હોય તો ફરી પાછો વિડીયોને રિપીટ કરી અને તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, આઈ હોપ કે તમને મોટાભાગની સમજૂતી આમાંથી ખ્યાલ આવી જ ગઈ હશે અને આ વિડીયો તમારા બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ અગત્યનો બને એવી આશા રાખીએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.